લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ પૂનમભાઈ આર જાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના સહિત તાલુકાના વિકાસલક્ષી પ્રશ્નો, વહીવટી કામગીરી અને પ્રી મોન્સૂન તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સૌપ્રથમ અગાઉની બેઠકની કાર્યવાહી અને અમલવારી અહેવાલને બહાલી આપવામાં આવી હતી। ત્યારબાદ તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં 9 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સાથે જ 5 સભ્યોની સામાજિક ન્યાય સમિતિની રચના કરી મથુરભાઈને સમિતિના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। સમિતિઓને સત્તા સુપ્રત કરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં આજથી તેમની સત્તાવાર અમલવારી શરૂ થઈ છે। બેઠક દરમિયાન તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। સભ્યોએ માર્ગ, મકાન, પીવાના પાણી, સ્વચ્છતા સહિતની પ્રજાલક્ષી સુવિધાઓને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા। ઉપરાંત તાલુકા પંચાયત વહીવટી કાર્યોને વધુ સુચારું બનાવવા માટે જરૂરી અધિકાર સુપરદી અને અન્ય વહીવટી મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી। આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને તાલુકાના તમામ ગામોમાં ચાલી રહેલ પ્રી મોન્સૂન કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી। જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં વધુ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। બેઠક સંદર્ભે તાલુકા પંચાયતના પ્રમુખ પૂનમભાઈ આર જાદવ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજની પ્રથમ સામાન્ય સભાની અંદર મુખ્ય એજન્ડાની અંદર એમ કે અમારી કારોબારી સમિતિની રચના કરવામાં આવી। તેમાં 9 સભ્યોની રચના કરવામાં આવી કારોબારી સભ્યોની, અને ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવી। એમાં અમારા 5 સભ્યોની ન્યાય સમિતિની અંદર રચના કરવામાં આવી। એમાં મથુરભાઈ ન્યાય સમિતિના ચેરમેન તરીકે જાહેર કર્યા છે। આજે સત્તા સુપ્રત કરી છે, એટલે આજથી આ ચાર્જની કાયદેસર કયા કામો છે જેને પ્રાયોરિટી બેઝમાં લેશો તાલુકામાં? આગામી દિવસમાં વરસાદ આવવાનો છે, પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં આગળ પહોંચી છે? પ્રી મોન્સૂનની કાર્યવાહી ગામ પંચાયતીઓની અંદર તલાટી સરપંચ દ્વારા ચાલી રહી છે દરેક ગામની અંદર, અને જ્યાં જ્યાં પણ વરસાદની એવી એ લાગશે અમને તાલુકા પંચાયત સદી એની પણ અમે કાર્યવાહી કરીશું।